કેરેક્ટરિસ્ટિક્સ, જેને ઓસીસી કેરેક્ટરિસ્ટિક્સ પણ કહેવામાં આવે છે. એટલે કે એક્ઝામમાં એવું પૂછ્યું હોય કે ઓપન સર્કિટ કેરેક્ટરિસ્ટિક સમજાવો અથવા એવું પૂછ્યું હોય કે મેગ્નેટાઇઝિંગ કેરેક્ટરિસ્ટિક સમજાવો, તો બંનેનો આન્સર કેવો આવશે? સરખો. પહેલા તો એ જોઈએ કે ભાઈ મેગ્નેટાઇઝિંગ કેરેક્ટરિસ્ટિક્સ કહેવા શું માંગે છે. આપણે જનરેટર બનાવીએ છીએ શું કામ? વોલ્ટેજ પ્રોડ્યુસ કરવા માટે. આ વોલ્ટેજ આપણને મળવાનો કોને લીધે છે? તો કે આ ફ્લક્સ અહીંયાથી પ્રોડ્યુસ થશે તો આપણને અહીંયા ઈએમએફ મળશે. જો ફ્લક્સ નથી તો ઈએમએફ આવવાનો છે નહીં. આ ફ્લક્સ શેના લીધે આવશે? જો અહીંયાથી કરંટ પસાર થયો હશે તો, એટલે કે આ મેગ્નેટ બન્યું હશે તો. કયો કરંટ પસાર કરીએ છીએ? ડીસી. અને આ કરંટને કયો કરંટ કહેવાય? ફિલ્ડ કરંટ. આર્મેચરમાં જે હોય એને આપણે આર્મેચર કરંટ કહીએ, ફિલ્ડમાં જે હોય એને કયો કરંટ કહીએ? ફિલ્ડ કરંટ. તો કેટલા ફિલ્ડ કરંટ ઉપર આપણને આપણો રેટેડ વોલ્ટેજ મળે છે? કેટલો ફિલ્ડ કરંટ પસાર કરીએ આમાંથી તો આપણને આપણો રેટેડ વોલ્ટેજ મળે છે. ધારો કે કોઈ જનરેટરનો રેટેડ વોલ્ટેજ હોય 230, તો મારું પહેલું ટાસ્ક એ છે કે મારે એ શોધવું કે કેટલો કરંટ પસાર કરું ફિલ્ડમાંથી તો મને રેટેડ વોલ્ટેજ મળે. આ આપણે જે શોધીએ છીએ એને આપણે ગ્રાફિકલ વેમાં પ્રેઝન્ટ કરીએ છીએ. ધારો કે અહીંયા વોલ્ટેજ 230 વોલ્ટ છે, આ વોલ્ટેજનો ગ્રાફ અને આ ફિલ્ડ કરંટનો ગ્રાફ. તો આપણે ફિલ્ડ કરંટ ધીરે ધીરે વધારતા જશું એટલે વોલ્ટેજ વધતો જશે વધતો જશે વધતો જશે. ક્યાં સુધી? જ્યાં સુધી 230 ના આવે ત્યાં સુધી. એટલે અહીંયા ધારો કે 0.7 એમ્પિયર કરંટ હોય તો આપણને ખબર પડી જાય કે 0.7 એમ્પિયર ફિલ્ડ કરંટ પસાર કરશું તો આપણને કેટલો વોલ્ટેજ મળવાનો છે? આપણો રેટેડ વોલ્ટેજ 230. આ આખી આપણે જે પ્રોસેસ કરીએ છીએ એને કઈ કેરેક્ટરિસ્ટિક્સ કહીએ છીએ? મેગ્નેટાઇઝેશન કેરેક્ટરિસ્ટિક્સ અથવા તો ઓપન સર્કિટ કેરેક્ટરિસ્ટિક્સ. ઓપન સર્કિટ એટલે જનરેટરમાં આપણે લોડ કનેક્ટ કરતા નથી. ધારો કે આ મારી ફિલ્ડ વાઇન્ડિંગ છે અને અહીંયા મારું જનરેટર છે. અહીંયા આપણે લોડ કનેક્ટ કરતા નથી. બાકી જનરેટર હોય ત્યાં બેઝિકલી લોડ કનેક્ટ કરવાનો છે, એટલે જ આપણે જનરેટર બનાવ્યું છે. પણ પહેલા મારો ઇન્ટેન્શન લોડ કનેક્ટ કરતા પહેલા શું ચેક કરવું છે કે મારે ફિલ્ડ કરંટ ચેક કરવો છે કે કેટલા ફિલ્ડ કરંટ ઉપર મને રેટેડ વોલ્ટેજ મળે છે. એ ચેક કરવા માટે હું અહીંયા કોઈ લોડ કનેક્ટ કરીશ નહીં. જનરેટરને પ્રાઇમ મૂવરની મદદથી એમનેમ ફેરવીશ. જનરેટર એમનેમ ફરતું હશે ત્યારે અહીંયા કોઈ વોલ્ટેજ પ્રોડ્યુસ થયો હશે કે નહીં થયો? હે થાય? કયો વોલ્ટેજ કહેવાય એને? આની અંદર જે મળે છે એ ટર્મિનલ વોલ્ટેજ, પણ એની વેલ્યુ કેટલી હશે? આ ફિલ્ડ કરંટ અત્યારે કોઈ પસાર થતો નથી. અત્યારે આ ફિલ્ડ કરંટની વેલ્યુ IF ની વેલ્યુ હું કેટલી રાખું છું? 0. એ તો બધાને ખ્યાલ આવે છે ને કે આ મેં કયું ડ્રો કર્યું છે? અહીંયા જે ફિલ્ડ વાઇન્ડિંગ છે એનું મેં સર્કિટ ડાયાગ્રામના ફોર્મમાં રિપ્રેઝન્ટ કર્યું છે કે ભાઈ એને સપ્લાય ક્યાંથી આપી દીધો છે? અલગથી આપ્યો છે, પણ અત્યારે એમાંથી કોઈ કરંટ જતો નથી. આવું ક્યારે થતું હોય? જ્યારે વોલ્ટેજની વેલ્યુ કેટલી હશે? 0. વોલ્ટેજની વેલ્યુ 0 છે તો કરંટની વેલ્યુ 0. જો ફિલ્ડ કરંટની વેલ્યુ 0 હોય તો ફ્લક્સની વેલ્યુ કેટલી આવશે? 0. કારણ કે કોઈ કરંટ જ નથી. કરંટ નથી તો ફ્લક્સ નથી. ફ્લક્સ નથી તો ઈએમએફ ની વેલ્યુ કેટલી હશે? 0. કારણ કે આપણે પહેલા જ જોયું કે ભાઈ ઈ શેના ઉપર ડિપેન્ડ કરે છે? phi z n p ભાગ્યા 60. આમાંથી કોઈ પણ એક ક્વોન્ટિટી 0 હશે તો વોલ્ટેજ કેટલો પ્રોડ્યુસ થશે? 0. એટલે ફ્લક્સ 0 છે તો ઈએમએફ કેટલો આવશે? 0. અહીંયા તમને કોઈ વોલ્ટેજ જોવા મળશે. આઈડિયલી આવું હોવું જોઈએ, પણ આપણે મટીરિયલ કયું વાપરીએ છીએ? ઇલેક્ટ્રોમેગ્નેટ. ઇલેક્ટ્રોમેગ્નેટિક મટીરિયલની એ પ્રોપર્ટી છે કે પહેલી વાર જ્યારે એ ટેસ્ટ થઈ જાય એકવાર, ત્યાર પછી એ પોતાની અંદર થોડોક વોલ્ટેજ બચાવીને રાખી શકે છે, સ્ટોર કરી શકે છે. વધારે નહીં, થોડોક 10 વોલ્ટ 12 વોલ્ટ એટલું. એટલે જ્યારે જેવું તમે આર્મેચરને ફરાવશો અહીંયા, એટલે અહીંયા તમને આ વોલ્ટેજ જે મળશે બહાર એ કેટલો હશે?
10 થી 12 વોલ્ટ હશે, ભલે ફ્લક્સની વેલ્યુ 0 છે. જ્યારે પણ કોઈ પણ જનરેટર આપણી પાસે ચેક કરવા માટે આવે ત્યારે બીજું કંઈ પણ ચેક કર્યા વગર પહેલું કામ શું કરવાનું, એને એમને ફરાઈ અને વોલ્ટેજ માપી લેવાનું. જો અહીંયા વોલ્ટેજ આવે છે 10 વોલ્ટ કે 12 વોલ્ટ, એનો મતલબ કે આના ઇલેક્ટ્રોમેગ્નેટ જે છે એ પ્રોપર કામ કરી રહ્યા છે. જો વોલ્ટેજ ના આવતા હોય, વોલ્ટેજની વેલ્યુ ધારો કે તમે ફરાયું અને કેટલી આવે 0, એનો મતલબ કે એના પોલ ગયા છે, સીધા હાથ બદલવાના છે. કારણ કે પછી ગમે એટલો કરંટ તમે પસાર કરશો અહીંયાથી, ગમે એટલો ફ્લક્સ જનરેટ કરશો, એ મેગ્નેટ બનવાની કેપેસિટી ખોઈ ચૂક્યું છે. એટલે ગમે એટલું જૂનું જનરેટર પહેલી વાર ચાલુ કરવાનું હોય તમારે, તો બીજું અંદર કંઈ ખોલ્યા વગર સીધું એને ફેરવવાનું અને ટર્મિનલ ઉપર વોલ્ટેજ માપવાનું. એ વોલ્ટેજ કેટલો આવવો જોઈએ? 8 વોલ્ટ, 10 વોલ્ટ, 12 વોલ્ટ, ઓછો વોલ્ટેજ આવવો જોઈએ. 0 વોલ્ટેજ આવે છે એનો મતલબ કે હવે એના મેગ્નેટિક પોલ બનવાની કેપેસિટી છે નહીં. એટલે આપણા ગ્રાફની શરૂઆત હંમેશા ક્યાંથી થાય છે? 0 કરતા ઉપર. ફિલ્ડ કરંટની વેલ્યુ કેટલી છે? 0. પણ આપણો પહેલો પોઈન્ટ ચાલુ ક્યાંથી થશે? 10 કે 12 વોલ્ટ થી ચાલુ થશે. આ વોલ્ટેજને કહેવાય રેસિડ્યુઅલ વોલ્ટેજ. રેસિડ્યુઅલ એટલે વધેલું. પૂર જતું રહે પછી થોડુંક પાણી વધે તો આપણે એને રેસિડ્યુઅલ વોટર કહીશું. એવી રીતે પહેલી વાર મટીરિયલ ચાર્જ થઈ અને ડિસ્ચાર્જ થઈ ગયો પછી બી એની અંદર આટલો વોલ્ટેજ બચેલો છે, એને કહેવાય રેસિડ્યુઅલ વોલ્ટેજ. એટલે મેગ્નેટાઇઝિંગ કેરેક્ટરિસ્ટિક્સ કોઈ પણ જનરેટરની હોય, સિરીઝ હોય, શન્ટ હોય કે કમ્પાઉન્ડ, ચાલુ ક્યાંથી થશે? અહીંયાથી 10 કે 12 વોલ્ટ. હવે હું ધીરે ધીરે શું વધારીશ? ફિલ્ડ કરંટની વેલ્યુ વધારીશ. જો મારે ફિલ્ડ કરંટની વેલ્યુ વધારવી હોય તો મારે અહીંયા વોલ્ટેજ શું કરવો પડે? વધારવો પડે. એટલે અહીંયા કોન્સ્ટન્ટ વોલ્ટેજ કોઈ દિવસ ચાલે નહીં. તમારો સપ્લાય કેવો જોઈએ? વેરિયેબલ જ જોઈએ. વેરિયેબલ સપ્લાય ના હોય, ધારો કે તમારી પાસે વેરિયેબલ સપ્લાય નથી, તો બીજો રસ્તો શું છે? હું સપ્લાય કોન્સ્ટન્ટ લઈ લઉં પણ અહીંયા વચ્ચે શું મૂકી દઉં? વેરિયેબલ રેઝિસ્ટન્સ મૂકી દઉં, જેથી કરીને જ્યારે હું એને વેરી કરું ત્યારે કરંટની વેલ્યુમાં ચેન્જ આવે. એટલે હવે હું કરંટ 0 ની જગ્યાએ વધારીને કેટલો કરું છું? ધારો કે 0.5. તો આ 0.5 કરંટ શેમાંથી વધશે? અહીંયા આ પોલની આજુબાજુથી વધશે. એટલે એ શેમાં કન્વર્ટ કરી દેશે? આને મેગ્નેટમાં. એટલે શું પ્રોડ્યુસ કરશે? ફ્લક્સ. ફ્લક્સ કોણ કટ કરશે? કંડક્ટર. એટલે કંડક્ટરમાં શું પ્રોડ્યુસ થશે? ઈએમએફ. એટલે હવે તમારા ઈએમએફ ની વેલ્યુ થોડીક વધશે. પાછો તમે થોડોક કરંટ વધારો, ઈએમએફ ની વેલ્યુ પાછી, પાછો વધારો, પાછો વધારો, પાછો વધારો, પાછો. આનો મતલબ એવો નથી કે હું 100 એમ્પિયર નો કરંટ પસાર કરીશ તો મારો ગ્રાફ આમ જ જાય કરશે. દરેક મટીરિયલની પોતાની એક કેપેસિટી હોય વોલ્ટેજ બિલ્ડઅપ કરવાની. એટલે અમુક કરંટ પછી આ ગ્રાફ હંમેશા તમને કેવો દેખાશે? સ્ટ્રેટ લાઈન. આને કહેવાય સેચ્યુરેશન મોડ. કે મટીરિયલની પોતાની વોલ્ટેજ બિલ્ડઅપ કરવાની કેપેસિટી આના કરતા વધારે છે નહીં. તમે ગમે એટલો વધારે કરંટ પસાર કરશો એ વોલ્ટેજ કેટલો આપશે? આટલો. એટલે આપણો ગ્રાફ જે હશે એ મેગ્નેટાઇઝિંગ કેરેક્ટરિસ્ટિક્સનો ગ્રાફ કોઈ પણ જનરેટર માટે સેમ જ આવશે. કેમ? કારણ કે બધા જનરેટરમાં આપણો પહેલો પર્પસ શું છે? એ ચેક કરવાનો કે કેટલા ફિલ્ડ કરંટ ઉપર તમને રેટેડ વોલ્ટેજ મળે છે. અને એટલા માટે બધાની પ્રોસેસ કેવી હશે? આ સ્ટાન્ડર્ડ કે ફિલ્ડ વાઇન્ડિંગને તમે સપ્લાય કેવો આપશો? અલગથી જ સેપરેટલી એક્સાઇટેડ બનાવીને તમે એને સપ્લાય આપશો. જનરેટરના બે ટાઈપ હોય, આપણે આગળ પણ ડિસ્કસ કર્યું હતું. કયા કયા? સેલ્ફ એક્સાઇટેડ અને સેપરેટલી એક્સાઇટેડ. એટલે ધારો કે આ સિરીઝ જનરેટર મેં ફિગર ડ્રો કરી, તો અહીંયા ફિલ્ડ વાઇન્ડિંગને સપ્લાય ક્યાંથી જાય છે? જનરેટરમાંથી જ. તો આને કહેવાય સેલ્ફ એક્સાઇટેડ. કે પોતાના જ વોલ્ટેજ જે બિલ્ડઅપ થયા હતા એમાંથી જે કોને સપ્લાય આપે છે? ફિલ્ડ વાઇન્ડિંગને. આને શું કહેવાશે? સેપરેટલી એક્સાઇટેડ. કે ભાઈ ફિલ્ડ વાઇન્ડિંગને તમે સપ્લાય ક્યાંથી આપો છો? તો કે અલગ વોલ્ટેજ સોર્સમાંથી આપો છો. તો જ્યારે પણ તમારે મેગ્નેટાઇઝિંગ કેરેક્ટરિસ્ટિક્સ પ્લોટ કરવી હોય ત્યારે હંમેશા આપણે પહેલા મશીનને શું બનાવશું? સેપરેટલી એક્સાઇટેડ બનાવી અને ફિલ્ડ કરંટ ધીરે ધીરે વધારતા જશું. ક્યાં સુધી વધારતા જવાનું?
જ્યાં સુધી તમને રેટેડ વોલ્ટેજ ના મળે ત્યાં સુધી. આપણે અહીંયા કોઈ કરંટ પ્રોડ્યુસ એટલે અહીંયા કોઈ લોડ કનેક્ટ કર્યો નથી, એટલે કરંટની વેલ્યુ હંમેશા કેટલી હશે? 0. એટલે જે વોલ્ટેજ અહીંયા પ્રોડ્યુસ થયા હશે એ જ વોલ્ટેજ ડાયરેક્ટ તમને શું મળે છે? બહાર મળે છે. એટલે મળે છે ભલે VT, પણ એ છે શું? EG. આપણે જે ગ્રાફ ડ્રો કરીએ છીએ એ EG વર્સિસ કોનો છે? IF નો છે, કે કેટલા ફિલ્ડ કરંટ ઉપર તમારો રેટેડ વોલ્ટેજ જનરેટ થાય છે. લોડ ક્યાં કનેક્ટ કરો છો તમે? ટર્મિનલ ઉપર, VT. પણ અત્યારે અહીંયા કોઈ કરંટ ફ્લો નથી થતો, એટલે જે વોલ્ટેજ અંદર છે એ જ વોલ્ટેજ તમને ક્યાં મળશે? બહાર. ખરેખર તો તમારે માપવું હોય તો ક્યાં માપવું પડે? અંદર જઈને આર્મેચર આગળ માપવું પડે, જો EG માપવો હોય તો. પણ આપણે લોડ કનેક્ટ કર્યો જ નથી. લોડ કનેક્ટ નથી કર્યો એટલે કરંટ નથી તો ક્યાંય વોલ્ટેજ ડ્રોપ થવાનો નથી. વોલ્ટેજ ડ્રોપ નહીં થાય તો અંદર જ જે વોલ્ટેજ છે એ તમને ક્યાં મળી જશે? બહાર મળી જશે. એટલે આ એક સ્માર્ટ રીત છે કે જેનાથી લોડ કનેક્ટ કર્યા વગર આપણને અંદર EG ની વેલ્યુ ડાયરેક્ટ બહાર મળી જાય છે. એટલા માટે બી આને કઈ કેરેક્ટરિસ્ટિક્સ કહેવાય છે? ઓપન સર્કિટ કેરેક્ટરિસ્ટિક્સ. ભૂલથી બી જો તમે આ સર્કિટ ક્લોઝ કરી દો, અહીંયા લોડ કનેક્ટ કરી દો, તો તમને આ ગ્રાફ મળશે નહીં. ભલે તમને વેલ્યુ વધતી દેખાશે પણ એ EG ની વેલ્યુ હશે નહીં. એ કોની વેલ્યુ હશે? VT ની. કારણ કે જેવો વોલ્ટેજ અંદર જનરેટ થાય પછી પહેલો ડ્રોપ શેમાં થાય? આર્મેચરમાં થાય. IARA માં ડ્રોપ થાય, બ્રશમાં ડ્રોપ થાય, સિરીઝ વાઇન્ડિંગ હોય તો એમાં ડ્રોપ થાય, અને છેલ્લે તમને ટર્મિનલ ઉપર વોલ્ટેજ મળે. તો લોડ કનેક્ટ કર્યો હોય તો જે ટર્મિનલ ઉપર મળે છે એ શું છે? VT. પણ લોડ કનેક્ટ નથી કર્યો તો આ બધી વેલ્યુ કેટલી થઈ જશે? 0. એટલે એ વખતે EG ઇક્વલ ટુ શું થઈ જાય છે? VT. તો તમારે મેગ્નેટાઇઝિંગ કેરેક્ટરિસ્ટિક્સ પ્લોટ કરવી હોય તો કમ્પલસરી તમારે લોડ શું કરવો પડે? 0. ડિસ્કનેક્ટ જ કરવો પડે. લોડ કનેક્ટ કરીને મેગ્નેટાઇઝિંગ કેરેક્ટરિસ્ટિક્સ પ્લોટ કરી શકાય નહીં. એટલે આપણો ગ્રાફ હંમેશા ક્યાંથી ચાલુ થશે? 0 કરતા થોડુંક ઉપરથી. જો તમે મેગ્નેટાઇઝિંગ કેરેક્ટરિસ્ટિક્સમાં ગ્રાફ 0 થી ડ્રો કરીને આવી જાઓ, અહીંયા છે EG, અહીંયા છે IF. ધારો કે કોઈ મને એવું કે સિરીઝ જનરેટર માટે મેગ્નેટાઇઝિંગ કેરેક્ટરિસ્ટિક્સ ડ્રો કરો, તો મારે ખાલી અહીંયા શું ચેન્જ કરવાનો? IF ની જગ્યાએ શું લખી દઈશ? ISE. સિરીઝ માટે છે એટલે. શન્ટ માટે પૂછે તો ISH. અને કોમન પૂછે કે જનરેટર માટે મેગ્નેટાઇઝિંગ કેરેક્ટરિસ્ટિક્સ પ્લોટ કરો તો હું શું લખીશ? IF. બાકી મેગ્નેટાઇઝિંગ કેરેક્ટરિસ્ટિક્સ ત્રણ જનરેટરની કેવી છે? સિમિલર જ છે. આપણે વાત કરતા હતા અહીંયા કે તમને આવું યાદ રહી ગયું છે એટલે આવું ડ્રો કરીને આવી જાઓ અને પછી એવું વિચારો કે સાચું છે, તો આના માર્ક્સ કેટલા મળે? 0. કેમ? તમે ફંડામેન્ટલી જ રોંગ છો. અહીંયાથી તમારો ગ્રાફ 0 થી સ્ટાર્ટ થાય છે. ધેટ મીન્સ કે તમારા પોલ કેપેબલ નથી મેગ્નેટ બનવા માટે. તો પછી આગળનો ગ્રાફ કઈ રીતે આવ્યો? વોલ્ટેજ જનરેટ જ નથી થવાના. એટલે એટલા માટે હંમેશા ક્યાંથી ચાલુ થવા જોઈએ? અહીંયા 10-12 વોલ્ટથી, એટલે કે રેસિડ્યુઅલ વોલ્ટેજથી ગ્રાફ ચાલુ થવો જોઈએ. લોકલ પબ્લિકેશનની બુક રિફર કરશો તો એમાં કદાચ અહીંયા 0 થી ચાલુ કર્યું હશે. હા, એ ખોટો છે. મેં એટલા માટે જ આ પોઈન્ટ લીધો છે કે તમે જે બુક વાપરી રહ્યા છો એની અંદર એ ગ્રાફ 0 થી ચાલુ કરે છે. યા તો એ ચાલે નહીં. તમારે મેગ્નેટાઇઝિંગ કેરેક્ટરિસ્ટિક્સ માટે આ રીતે જ ડ્રો કરવું પડે. તો મેગ્નેટાઇઝિંગ કેરેક્ટરિસ્ટિક્સ પૂછાય તો આપણે કેટલું લખશું? આ ફિગર ડ્રો કરશું અને આ ગ્રાફ ડ્રો કરશું. સાથે સાથે સમજાવશું કે ભાઈ જેમ જેમ તમારું શું કહેવાય, જ્યારે મશીન પહેલા સ્ટાર્ટ થાય ત્યારે ફિલ્ડ કરંટની વેલ્યુ કેટલી રાખવાની છે? 0. 0 ફિલ્ડ કરંટની વેલ્યુ રાખી અને એ ચેક કરવાનું છે કે રેસિડ્યુઅલ વોલ્ટેજ મળે છે કે નહીં. જો રેસિડ્યુઅલ વોલ્ટેજ મળતો હોય એનો મતલબ તમારા મેગ્નેટ સ્ટ્રોંગ છે, પ્રોપર છે. પછી તમે ફિલ્ડ કરંટની વેલ્યુ ધીરે ધીરે વધારતા જાઓ. જેમ ફિલ્ડ કરંટની વેલ્યુ વધારશો એમ ફ્લક્સની વેલ્યુ વધશે. ફ્લક્સની વેલ્યુ વધવાથી EMF જે જનરેટ થાય છે એની વેલ્યુ પણ વધારો થશે. આપણે એ વેલ્યુ ક્યાં સુધી વધારશું?
જ્યાં સુધી આપણને રેટેડ વોલ્ટેજ નહીં મળે ત્યાં સુધી. દરેક જનરેટર જનરલી આવી રીતે ડિઝાઇન થયા હોય કે 230 સુધી છે, તો પછી પણ વધારો તો 240, 245, 10 કે 15 વોલ્ટ વધારે મળે. પછી એ કયા મોડમાં જતા રહે? સેચ્યુરેશન મોડમાં જતા રહે. એટલે પાછળની કેરેક્ટરિસ્ટિક્સ અહીંયા કરંટ ગમે એટલો વધારે હોય એ કેવું આવશે? વધારે. એટલે જ્યારે બી ગ્રાફ ડ્રો કરો ત્યારે આ બે વસ્તુ ખાસ દેખાડવાની, એક રેસિડ્યુઅલ વોલ્ટેજ અને એક અહીંયા સેચ્યુરેશન મોડ. અહીંયા હંમેશા ઈજી અને અહીંયા આઈએફ. સિરીઝ માટે પૂછી હોય મેગ્નેટાઇઝિંગ કેરેક્ટરિસ્ટિક્સ તો આઈએસઈ, શન્ટ માટે પૂછી હોય તો આઈએસએચ. સિરીઝ અને શન્ટ માટેમાં ફરક શું આવશે? શન્ટ વાઇન્ડિંગ પેરેલલમાં આવશે, આર્મેચર વાઇન્ડિંગના, અને સિરીઝ વાળી સિરીઝ. પણ કરંટની વેલ્યુમાં શું ફરક પડશે? ફિલ્ડ કરંટ શેમાં વધારે હશે? સિરીઝમાં ફિલ્ડ કરંટની વેલ્યુ વધારે હશે કે શન્ટમાં? સિરીઝમાં. કેમ? કારણ કે સિરીઝે લોડ કરંટ કેરી કરવાનો છે. ધારો કે અહીંયા મેં લોડ મૂકી દીધો છે 10 એમ્પિયર લે છે, તો એ 10 એમ્પિયર ક્યાંથી જવાનો છે? ફિલ્ડ વાઇન્ડિંગમાંથી જવાનો છે. અને એટલા માટે જો મને એવું કહે કે ભાઈ વેલ્યુ મૂકીને સમજાવો, તો જ્યારે હું સિરીઝ માટે ગ્રાફ ડ્રો કરીશ ત્યારે હું અહીંયા લખીશ 1 એમ્પિયર, 2 એમ્પિયર, 3, 4, 5, 6, 7. પણ સેમ વસ્તુ જો શન્ટ માટે હોય તો 0.7 એમ્પિયરે મને કેટલા મળી જવાના છે? 230 મળી જશે. તો શન્ટ ફિલ્ડ કરંટની વેલ્યુ હંમેશા ઓછી જ આવવાની છે. સિરીઝ ફિલ્ડ કરંટ હશે એની વેલ્યુ હંમેશા કેવી રહેવાની છે? વધારે જ રહેવાની છે. 3 ટાઈપની કેરેક્ટરિસ્ટિક્સ હોય કોઈ પણ જનરેટર માટે પૂછવામાં. પહેલી હોય એની મેગ્નેટાઇઝેશન કેરેક્ટરિસ્ટિક્સ. એ ત્રણે જનરેટર માટે કેવી છે? સરખી. બીજી આવે લોડ કેરેક્ટરિસ્ટિક્સ. અને લોડ કેરેક્ટરિસ્ટિક્સમાં કેટલા ભાગ પડે? 2. એક આવે ઇન્ટરનલ કેરેક્ટરિસ્ટિક્સ અને એક આવે એક્સટર્નલ. એટલે ઉપર આપણે કહીએ તો કોઈ પણ જનરેટર માટે હંમેશા 3 કેરેક્ટરિસ્ટિક્સ હોય: મેગ્નેટાઇઝેશન, ઇન્ટરનલ અને એક્સટર્નલ. લોડ પૂછે તો શું સમજાવવાનું? ઇન્ટરનલ અને એક્સટર્નલ. મેગ્નેટાઇઝેશન એકલું પૂછે તો એકલો આ ગ્રાફ વાળી મેગ્નેટાઇઝિંગ કેરેક્ટરિસ્ટિક્સ. અને ત્રણે પૂછે ધારો કે 7 માર્ક માટે કે એક્સપ્લેન કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ડીસી સિરીઝ જનરેટર, તો તમારે 3 મેગ્નેટાઇઝેશન, ઇન્ટરનલ અને એક્સટર્નલ 3 સમજાવવી પડે. આ બે ડિફરન્સ તમને ખાસ ખબર હોવી જોઈએ કે લોડ કેરેક્ટરિસ્ટિક્સ પૂછાય ત્યારે ગ્રાફ કેવો આવશે? અલગ. મેગ્નેટાઇઝેશન પૂછાશે ત્યારે ગ્રાફ કેવો આવવાનો છે? સિરીઝ, શન્ટ અને કમ્પાઉન્ડ માટે મેગ્નેટાઇઝિંગ કેરેક્ટરિસ્ટિક્સ સેમ છે. લોડ કેરેક્ટરિસ્ટિક્સ કેવી છે? બંને માટે અલગ છે. ખ્યાલ આવી ગયો? મેગ્નેટાઇઝિંગ કેરેક્ટરિસ્ટિક્સમાં કોઈ ડાઉટ છે? કર દો.